કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું આપણા શેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે સીસીસી ગ્રુપ બીનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે શુક્રવારથી ચાલુ થવાનું છે અને અલગ અલગ 200 ઉમેદવારોને છે તે શુક્રવારથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે અને કુલ 3600 પોસ્ટ ઉપર છે તે સીસીસીની ભરતી આવેલી છે અને અંદાજે 800+ ઉમેદવારોને છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે। અને તેની પહેલાં આપણે થોડીક વાત સમજીએ કે ટૂંક સમયમાં ગૌણ સેવા દ્વારા સીસીસી ગ્રુપ બીનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ચોઇસ ફિલિંગ શરૂ થવાનું છે। જે પણ ઉમેદવારોને ગ્રુપ બી કરતાં ઘણા ઊંચા પદ પર પહોંચી ગયા હોય, ગ્રુપ એની પરીક્ષા પાસ કરી છે, તો તમે પોર્ટ આઉટ કરી અન્ય વિદ્યાર્થીઓને નોકરી મેળવવામાં મદદ કરજો। એટલે કે જે પણ ઉમેદવારોને સીસીસી ગ્રુપ એમાં જો સારા માર્ક હોય તો સીસીસી ગ્રુપ બીમાં છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચોઇસ ફિલિંગ છે તો ન કરતા અને પોર્ટ આઉટ આપી દેજો, જેનાથી છેવાડાના ઉમેદવારો અને જે ખરેખર ઉમેદવારો ભરતીની તૈયારી અને સરકારી નોકરી મેળવવાની જે તૈયારી કરે છે તેઓ સાચા ઉમેદવારોને એક નોકરીનો તક મળી શકે। તમારું એક નિર્ણય પગલું કોઈના સપનાનું દ્વાર ખોલી શકે છે। એટલે કે જે પણ ઉમેદવારોને સારા માર્ક હોય તો પોર્ટ આઉટ જરૂર કરજો અને જો આ વિડીયોને બને એટલો શેર કરજો, જેનાથી જો કોઈ પણ ઉમેદવારોને જે આ વિડીયો જોઈ અને જો સારા ઉમેદવારો હશે તો પોર્ટ આઉટ નહીં કરે। તમે સરકારી નોકરી મેળવવા માટે એટલો સંઘર્ષ કર્યો છે કે એ યાદ કરી તમારી જેવા આ વિદ્યાર્થીઓને પણ ઘણી બધી મહેનત કરી છે અને તમે તેમના માર્ક્સ બોર્ડર પર છે। તમારા એક નિર્ણયથી તમને નોકરી મળી શકે છે। એટલે કે એક ભાઈ બહેન તરીકે છે જે તમારે જે પણ ઉમેદવારને સારા માર્ક થતા હોય તો તે પોર્ટ આઉટ કરી અને જે તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓને છે તે તમારા એક નિર્ણયથી તમને નોકરી મળી શકે છે। તમારા એક નિર્ણય કોઈનું મોટું સપનું સાકાર કરી શકે છે। એટલે કે તમારું એક સપનું છે તે ઉમેદવારોને સપનું સાકાર કરી દેશે। વિવેકપૂર્ણ નિર્ણય લેજો। સીસીસી ગ્રુપ બી, હું જ મારા ભાગ્યનો વિધાતા છું અને હું બીજાના ભાગ્યનો પણ વિધાતા છું, એટલે કહી શકાય। ત્યાર પછી વાત કરીએ તો જે દીપક રાજાણી સાહેબે ટ્વીટ કરી અને ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ આપી છે તેની ફટાફટ વાત કરીએ તો સૌપ્રથમ છે સીસીસી ગ્રુપ બીના ઉમેદવારો માટે આવ્યા સમાચાર। 3600 પોસ્ટ માટે શુક્રવારથી શરૂ થશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન। લાંબા સમયથી ઉમેદવારો જોઈ રહ્યા હતા શુક્રવારે પણ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગોને બોલાવવામાં આવશે અને સોમવારથી નિયમિત રીતે ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે। એટલે કે સીસીસીની કુલ 3600 પોસ્ટ માટે છે તે શુક્રવારથી છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ઉમેદવારોને બોલાવવામાં આવશે। એટલે કે કહી શકાય ઘણા સમયથી ઉમેદવારો છે તે આ ભરતીની રાહ જોઈ રહેલા હતા અને સીસીસી ગ્રુપ બીની ભરતી છે તે નવી ભરતી ક્યારે આવશે તેની પણ વાત તમને આપણી ચેનલ ઉપર મળી જશે અને આપણી ચેનલ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલ દ્વારા તમને સરકારી ભરતીની તમામ માહિતી એકદમ સચોટ રીતે મળી રહેશે। જો ચેનલ ઉપર ન હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો। ત્યાર પછી વાત કરીએ તો શુક્રવારે પણ ગૌણ સેવા પસંદગી મંડળ છે તે દિવ્યાંગ ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવશે અને સોમવારથી નિયમિત રીતે ઉમેદવારોને છે તે જગ્યાના એટલે કે 700+ ઉમેદવારોને બોલાવવામાં આવશે। આશરે 7000થી પણ વધુ ઉમેદવારોને છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે। તમે જોઈ શકો છો કે 12થી 15 દિવસ સુધી છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ ચાલશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી પૂર્ણ થયા બાદ ફાઇનલ સિલેક્શન લિસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવશે। એટલે કે તમે જોઈ શકો છો કે સૌપ્રથમ 7000થી પણ વધુ ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે અને આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન 12થી 15 દિવસ સુધી ચાલશે અને જેવી ડીવીની તમામ પદ્ધતિ છે તે કામગીરી પૂર્ણ થશે ત્યારબાદ ઉમેદવારોને ફાઇનલ સિલેક્શન લિસ્ટ છે તે પ્રસિદ્ધ કરવામાં આવશે અને ફાઇનલ લિસ્ટ છે તે GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર જ છે આ તમામ માહિતી મૂકવામાં આવશે। ત્યાર પછી વાત કરીએ તો સીસીસી ગ્રુપ બીનો ડીવી કાર્યક્રમ શુક્રવારથી શરૂ થશે અને દરરોજ 200 ઉમેદવારોને બોલાવવાનું થઈ રહ્યું છે આયોજન। એટલે કે તમે જોઈ શકો છો કે જે 3600 પોસ્ટ છે તેમાં અલગ અલગ દરરોજના 200 ઉમેદવારોને છે તે બોલાવવાનું આયોજન થઈ રહ્યું છે અને બુધવારે 400 સ્પોટના ઉમેદવારોને ગૌણ સેવા પસંદગી મંડળનું તેડું આવ્યું છે। એટલે કે તમે આપણે આગળ વાત કરીએ કે સૌપ્રથમ દિવ્યાંગ ઉમેદવારોને છે તે પણ ગુરુવારે છે તે બોલાવવામાં આવશે અને ત્યાર પછી બુધવારે જે 400 સ્પોટના ઉમેદવારોને છે તેને પણ બોલાવવામાં આવશે અને ખાસ
જે પણ ઉમેદવારો ફોર્મ ભરતી વખતે CCC સર્ટિફિકેટ એટલે કે જે સ્પોર્ટને લગતા જો તમારી પાસે સર્ટિ હોય તો તમારે જ્યારે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવો ત્યારે છે તે આપવાના રહેશે. અને ત્યાર પછી ફાઇનલ લિસ્ટમાં છે જ્યારે પણ માર્ક આવશે ત્યારે તમારે તેમાં માર્ક વધીને આવશે, જેની પણ આપણે આગળ વાત કરીશું. ત્યાર પછી વાત કરીએ તો સળંગ 12 દિવસમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને એલોમેન્ટનું પણ કર્યું છે આયોજન, ચાલી રહ્યું છે તૈયારી, સાંજ સુધીમાં થઈ શકે છે સત્તાવાર જાહેર. એટલે કે તમે જોઈ શકો છો કે બોર્ડ દ્વારા છે તે પૂરેપૂરી શક્યતા છે કે એલોટમેન્ટનું પણ કરી રહ્યું છે આયોજન અને સાંજ સુધીમાં છે તે GSSB.gujarat.gov.in વેબસાઇટ ઉપર છે તે માહિતી મળી જશે. તો ખાસ યાદ રાખજો કે આપણે સૌપ્રથમ વાત કરીએ કે જે પણ ઉમેદવારોને CCC ગ્રુપ એમાં જો સારા માર્ક થતા હોય અથવા અન્ય પરીક્ષા એટલે કે અન્ય ભરતીમાં જવા માંગતો હોય તેવા ઉમેદવારો ખાસ જે જો તમારે સારા માર્ક થતા હોય તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન ન કરાવતા અને પોર્ટ આઉટ આપી દેજો, જેનાથી છેવાડાના મિત્રો અને જે ખરેખર ઉમેદવારો તૈયારી કરે છે તેવા મિત્રોને એક સરકારી નોકરી કરવાનું સપનું સાકાર થાય. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો. તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બન્યા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.